વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે ધોરણ 10 વિષય સંસ્કૃત ગદ્ય 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે કૃષ્ણનો અંતિમ સંદેશ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે ખૂબ જ જાણીતા છે. એમને રચેલા 13 નાટકો મળી આવે છે. એટલે ભાસ નાટકમ ચક્રમ નામથી ઓળખાય છે. આ 13 નાટકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્ય લેવામાં આવેલો છે. એમના 13 નાટકો પ્રતિજ્ઞા યોગ ધરાયા, સ્વપ્ન વાસવદત્તા એ ઉદય રાજા તરીકે મુખ્ય પાત્ર તરીકે લેવાયેલા છે. અવિમાડન, ચારુદત્ત અને મૌલિક નાટક છે. બાલચરિત્ર એ હરિવંશ પર આધારિત છે, તે કૃષ્ણના વંશજો છે. દૂત વાક્યમ, દૂત ઘટોત્કચમ, કર્ણભાર અને મધ્યમ મધ્યાયન, પંચરાત્ર, ઉરુભંગ, પ્રતિજ્ઞા અને અભિષેક એ રામાયણના પર આધારિત નાટકો છે. પ્રસ્તુત કથા વસ્તુ એટલે આ પાઠ ચોથા પાઠના ગદ્યની જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ હતો. તે મહાભારતના ઉપર આધારિત છે. કુરુક્ષેત્રના મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ગયું છે અને અભિમન્યુનો વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે અને તેને અભિમન્યુનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધને રોકાઈ શકે તો કૃષ્ણ તેનો પ્રયત્ન કરે છે અને અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં શોક છવાયેલો છે. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવી એટલે શાંતિ દૂત બનાવીને મોકલે છે. અહીંયા કહેવા માંગે છે કે ઘટોત્કચ એક રાક્ષસી પુત્ર છે, છતાં પણ તેની વૃત્તિ મનુષ્ય પ્રમાણે છે અને દુર્યોધન માનવ પુત્ર હોવા છતાં પણ તે પોતે એક રાક્ષસી વૃત્તિની માફક વર્તન કરે છે. યુદ્ધના ઉન્માદમાં ડૂબેલો દુર્યોધન તેના સહયોગી કૃષ્ણ, શકુની વગેરેને શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી ને છેવટે ઘટોત્કચ કૃષ્ણનો પશ્ચિમી અંતિમ સંદેશ આપીને જાય છે. દૂત તરીકે આવેલો ઘટોત્કચ દુર્યોધન અને શકુની સાથે રોચક સંવાદ આ નાટકમાં જન્માવે છે અને ભાસે રાક્ષસી પુત્ર ઘટોત્કચ નો પ્રયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસનો પુત્ર ઘટોત્કચ અને માનવીય વર્તન આચરે છે, તો બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન તેનું રાક્ષસીય વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઉભો કરી આપ્યો છે. કૃષ્ણનું આ વર્તન છેવટે તો આખાય કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ સ્વીકાર ન કરવાથી માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ વહોરી લે છે. તે તથ્ય આ રૂપક દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનો શબ્દતઃ ભાષાંતર કરીશું. તો ઘટોત્કચ પ્રવિશ્ય એટલે ઘટોત્કચ પ્રવેશ કરે છે. અરે આ અત્ર ભવાનમ ધૃતરાષ્ટ્ર, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર, તમે અહીં ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા એટલે શું કે છે? અનાર્ય સતસ્ય એટલે 100 પુત્રો, ઉત્પાદયિતા એટલે ઉત્પન્ન કરનાર, ઉપસૃત્ય એટલે પાસે જઈને, પિતામહ અભિવાદયે ઘટોત્કચ, પિતામહ ને નમસ્કાર કરું છું, અભિવાદ એટલે નમસ્કાર કરું છું ઘટોત્કચ ઇત્ય ધર્મ્યક્તે એટલે એમ અધૂરું વાક્ય બોલે છે. કોણ બોલે છે? ઘટોત્કચ અધૂરું વાક્ય કહે છે કે આર્ય પુત્રને ઉત્પન્ન કરનાર પિતામહ ઘટોત્કચ
નમસ્કાર કરે છે. આવું અધૂરું વાક્ય છોડી દે છે. ન અયમ અક્રમ એટલે શું કે નહીં નહીં, નહીં નહીં અથવા ના આ તો ક્રમભંગ છે અથવા આ તો ક્રમ નથી. ના આ તો ક્રમ નથી. અક્રમ એટલે ક્રમ નથી. યુધિષ્ઠિરા દયશ્ચ મે ગુરવ ભવંતમ વિવાદનંતી એટલે શું કે છે? યુધિષ્ઠિર દયશ્ચ એટલે યુધિષ્ઠિર વગેરે, દયશ્ચ એટલે વગેરે, મે એટલે મારા, ગુરવે એટલે ગુરુજનો અથવા વડીલો, અભિવાદને ભવંતુમ એટલે તમને, અભિવાદયંતી નમસ્કાર કરે છે. પશ્ચાત ઘટોર્ગચ ઓહમ અભિવાદમ અને પછી, પાશ્ચાત એટલે પછી, ત્યાર પછી હું ઘટોર્ગચ તમને અભિવાદન કરું છું અથવા નમસ્કાર કરું છું. તો આખા પ્રકરણનું ગુજરાતી શું થશે? ઘટોર્ગચ પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર આર્યન પુત્રોના જનક એટલે ઉત્પન્ન કરનાર પિતા પાસે જઈને પિતામહ અભિવાદન કરું છું હું ઘટોર્ગચ એમ અડધું કહેતા કહે છે ના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોર્ગચ અભિવાદન કરું છું અથવા પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર ઘટોર્ગચ ને કહે છે કે આવ પુત્ર. ઘટોર્ગચ અહો કલ્યાણમ ખલુ અત્ર ભવાનમ. અહો એટલે વાહ, કલ્યાણમ એટલે કલ્યાણકારી. શું આવશે? કલ્યાણકારી. ખલુ એટલે ખરેખર અથવા આપ શ્રી છો. અત્ર ભાવ એટલે છો. અહો કલ્યાણ ખલુ અત્ર ભવાનમ. અહો અરે, ખલુ એટલે ખરેખર, અત્ર ભાવમ તમે અહીં કલ્યાણકારી છો. કલ્યાણમ પ્રસૂતિમ પિતામહમ ભગવાન ચક્રાયુધ એટલે શું કે છે? કલ્યાણમ એટલે કલ્યાણ રૂપી, કલ્યાણ સ્વરૂપ. પ્રસૂત્યામ એટલે ઉદ્ભવનાર અથવા ઉત્પન્ન કરનાર. પ્રસૂતમ એટલે ઉત્પન્ન કરનાર. પિતામહ માહ એટલે આપ પિતામહ ને, આપ પિતામહ ને. ભગવાન ચક્રાયુધ એટલે કૃષ્ણ અથવા ચક્રાયુધ ને કહ્યું છે. ઘટોર્ગચ કોને કે છે? ધૃતરાષ્ટ્ર ને કહે છે કે અહો આપ અહીં આપ શ્રી કલ્યાણકારી છો. ભગવાન ચક્રાયુધને એટલે કૃષ્ણએ કલ્યાણ રૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસન ઉત્થાન. આસન એટલે આસન, ઉત્થાન એટલે ઉભા થઈને, આસન પરથી ઉભા થઈને. કિમાજ્ઞાયંતી ભગવાન ચક્રાયુધ. તો શું કે છે? આસન ઉપરથી ઉભા થઈને ભગવાન ચક્રધારીએ શો આદેશ આપ્યો છે અથવા ભગવાન શ્રી કૃષ્ણએ શો આદેશ આપ્યો છે. તો શું આવશે આખું વાક્ય? આસન પરથી ઉભા થઈ ભગવાન ચક્રધારીએ શો આદેશ આપ્યો છે? ઘટોર્ગચ ના આસન સ્થેન એવં ભવતા શ્રોતવ્ય જનાદર્શસ્ય સંદેશ. ના નહીં. આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ. ન એટલે નહીં અથવા ના. આસનસ્થ એટલે આસન ઉપર બેઠેલા, એવા એટલે ભવતા આપે
શ્રોતવ્ય એટલે સંદેશો, જનાદરસ્ય સંદેશ એટલે સાંભળવો, જનાદરસ્ય સંદેશ એટલે સંદેશ એટલે કૃષ્ણએ આપેલો સંદેશો સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર યદા જ્ઞાયન્તિ ભગવાન ચક્રાયુધ ઉપવિશ્યતિ પિતામહન ધૃતરાષ્ટ્ર શું કે છે? જેવી ભગવાન ચક્રાધારી એટલે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા એમ કહી અને ઉપવિશતિ એટલે બેસી જાય છે. શું કે છે? જેવી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા એમ કરી અને આસન ઉપર પાછા બેસી જાય છે. કોણ? ધૃતરાષ્ટ્ર. ઘટોર ગચ પિતામહ તો પિતામહ શ્રુયતામ એટલે સાંભળો તો સાંભળો. હા વત્સ હા પુત્ર, હા પુત્ર. અભિમાન્યુ એટલે અભિમાન્યુ, હાય પુત્ર એટલે હા વત્સ એટલે હા પુત્ર, હા પુત્ર. કુરુકુરના એટલે કુરુકુલ પ્રદીપક એટલે કુરુકુલ ના, પ્રદીપ એટલે તેજસ્વી, દીપ એટલે દીપક, તો કુરુકુલ ના તેજસ્વી દીપક. હા વત્સ અરે રે બેટા, યદુકુલ પ્રવાલમ એટલે યદુકુળના અંકુર, તવ એટલે તારી, જનની એટલે માતાને, માતૃલમ એટલે માતૃલમ માતાને અને મામાને, મામપી પરિત્યજ્ય અને મને, મામપી એટલે મને પણ, પરિત્યજ્ય ત્યજીને, પિતામહ એટલે પિતામહ, પિતામહ કોને કહેવાય છે? પાંડુને. અભિમન્યુના દાદા કોણ હતા? પાંડુ. એટલે એમને પિતામહ કહેવામાં છે કે પિતામહમ દૃષ્ટવા માશયા, પિતામહ એટલે પાંડુને મળવાની, દ્રષ્ટાસમ એટલે આશા એ, સ્વર્ગાભિગતો અસી એટલે સ્વર્ગે, આશાએ મળવાની આશાએ સ્વર્ગે સિધાવ્યા છે, સ્વર્ગે સિધાવ્યા છે. પિતામહ તો પિતામહ હે પિતામહ, એક પુત્ર વિનાશાયંતી એટલે એક પુત્રના વિનાશથી, એક પુત્રના વિનાશથી, અર્જુનસ્ય એટલે અર્જુનની, અર્જુનની તાવત આવી, ઈદ્રશ્યસી એટલે ઈદૃશી એટલે દશા, ખલુ આવી અવસ્થા છે. એક પુત્રના વિનાશથી અર્જુનની આવી અવસ્થા છે. કા પુનઃ ભવંતી તત તો, કા એટલે તો, પુનઃ ભવંતી તો આપને વળી કેવી દશા થશે? ભવંતી એટલે કેવી થશે? તતઃ તો ક્ષિપ્રઃ એટલે પોતાના, ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વઃ તો પોતાના પક્ષની સેનાને શીઘ્ર પાછી બોલાવો, શીઘ્ર પાછી વાળી લો, બોલાવી લો અથવા વાળી લો. યથા તેન પુત્ર શોક સમુસ્થિતો અગ્નિ ન દેહે તત્પ્રાણયમ હરવી રીતિમ એટલે શું કે છે કે તથા તો તેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો ટૂંકનાદમાં પણ પૂછાય છે કે અર્જુનનો શોક વ્યક્ત કરો. તો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, એમાં આખા ફકરાનું ગુજરાતી આવશે. તો આખા ફકરાનું ગુજરાતી આપણે ફરી જોઈશું.
પિતામહ તો પિતામહ શ્રૂયતામ સાંભળો હાય પુત્ર અભિમાન્યુ હા વચ્છતો અભિમાન્યુ કુરુકુલના તેજસ્વી એટલે કુલ દીપક તેજસ્વી હા વચ્છ એટલે હા પુત્ર યદુકુલ યદુકુલના અંકુર તમારી માતાને મામાને અને મને પણ ત્યજીને પિતામહ પાંડુ પિતામહ કોણ હતા એમના પાંડુ ને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર સ્થિતિ છે તો આપની વરી કેવી થશે. તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને શું કે છે ક્ષિપ્ર ઇદાની આત્મબલધારમ એટલે પોતાની સેનાને પાછી વારી લો યથા તે પુત્ર શોકમ એટલે તો જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. ભવિષ્ય એટલે હવનમાં હોમાતી સામગ્રીને ભવિષ્ય કહેવાય છે. એટલે શું કે છે કે હવનમાં હોમાતી સામગ્રીની માફક તમારા કુળના દીપકો ને એટલે તમારા પ્રાણને બાળી નાખે નહીં. અર્જુનને એવું કહેવાય છે કે એક પુત્રના શોકમાં અર્જુનની આવી સ્થિતિ થઈ તો તમારા 100 પુત્રો યુદ્ધમાં મૃત્યુ પામશે તો તમારી સ્થિતિ કેવી થશે એવું કહેવા માંગે છે ઘટોત્કચ. હવે શકુની યદિશ્યાવદ વાક્ય માત્રેણ નિર્જિન્તેયમ વસુંધરા તો શું કે છે યદિ જો કહેવા માત્રથી વસુધા એટલે પૃથ્વી જીતી શકાતી નિર્જીત એટલે જીતી શકાતી હોય તો અથવા જીતી જવાય તો વાક્યેન તો એક વાક્ય માં યદિ એટલે જ ભવે સર્વે ક્ષત્રવદ કૃત ભવે એટલે સર્વ ક્ષત્ર એટલે સર્વ ક્ષત્રિય થાય ક્ષત્ર એટલે ક્ષત્રિયોનો વધ એટલે વધ થઈ જાત તો શકુની શું કે છે કે કહેવા માત્ર જો માત્ર વાક્ય બોલવાથી એટલે કહેવા માત્રથી જ પૃથ્વી જીતાઈ જાય તો એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાતો. સર્વ ક્ષત્રિયોનો શું થઈ જાત વધ થઈ જાત. વિદ્યાર્થી મિત્રો પાઠ 1 હવે પાઠ 2 અધૂરો પાઠ છે આપણા બીજા પાઠમાં જોઈશું.